જય સ્વામિનારાયણ. વાલા વિદ્યાર્થીઓ, ધોરણ 7 વિષય છે સામાજિક વિજ્ઞાન. એમાં આજે આપણે એક નવો પાઠ ચલાવીશું, જેનું નામ છે વાતાવરણની સજીવો પર અસર. આ અગાઉના પાઠમાં તમે પૃથ્વી, એના આવરણો, એના વિશે તમે વિસ્તારથી સમજી ચૂક્યા છો. કરોડો અબજો વર્ષો પહેલાં જ્યારે પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી, ત્યારે ધગધગતા વાયુના ગોળાની જેવી હતી. પૃથ્વી એ સૂર્યમંડળનો એક સભ્ય છે. સૂર્યમાંથી છૂટી પડેલી પૃથ્વી અગનગોળાની સ્વરૂપે સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરતી. લાખો કરોડો વર્ષ થતાં ધીમે ધીમે, જેમ કોલસો ચૂલામાંથી બહાર કાઢીએ અને ધીમે ધીમે ઠંડો થાય, તેમ આ પૃથ્વી, આ ગ્રહ છે એ પણ ધીમે ધીમે ઠંડો પડવા લાગ્યો. અને એ ઠંડુ પડતા એમાં ધીમે 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 જુદા જુદા સ્વરૂપો ઘડાવા લાગ્યા. જેમ કે કેટલાક ઠંડા પડતા જે તત્વો હતા એ પ્રવાહી સ્વરૂપમાં, કેટલાક વિસ્તાર ઘન સ્વરૂપમાં, અને એની આસપાસના વિસ્તારો વાયુ સ્વરૂપમાં રૂપાંતર થવા લાગ્યા. આ ઘન સ્વરૂપને તમે આગળ ભણ્યા તેમ મૃદાવરણ કહે છે. વાયુ પ્રવાહી સ્વરૂપ જે છે એને જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે, અને વાયુ સ્વરૂપ થયું એને વાતાવરણ કહીએ છીએ. અને આ બધાની અંદર સજીવોની ઉત્પત્તિ થઈ. હવે આપણે વાતાવરણ વિશે થોડુંક ઊંડાણપૂર્વક સમજીએ કે ભાઈ વાતાવરણ એટલે શું. તો પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. પૃથ્વીની ચારે બાજુ હવાનું આવરણ છે એને વાતાવરણ કહે છે. વાત એટલે વાયુ, વાયુઓનું આવરણ, હવાનું આવરણ. હવે આ જે વાતાવરણ છે પૃથ્વી સપાટીથી અનેક કિલોમીટર સુધી વિસ્તરેલું છે. એ વાતાવરણમાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર હોય છે. આપણે જ્યાં સુધી ગુરુત્વાકર્ષણ બળની અસર થાય ત્યાં સુધી આપણું વાતાવરણ છે. ગુરુત્વાકર્ષણ એટલે પૃથ્વીનું આકર્ષણ બળ. આપણે જે પૃથ્વી સાથે આકર્ષાયેલા રહીએ છીએ તે બળ. પૃથ્વી સપાટીથી 32 કિલોમીટરની ઊંચાઈ સુધીનું જે વાતાવરણ છે એ વાતાવરણમાં 99% હવા રહેલી છે. અને એ પછી જેમ જેમ આપણે ઊંચે જઈએ છીએ તેમ તેમ હવા અને વિવિધ વાયુઓનું પ્રમાણ ઓછું થતું જાય છે. એમ કે હવા પાતળી થતી જાય છે. જેમ પૃથ્વી સપાટીથી જેમ જેમ ઉપર જઈએ તેમ તેમ હવા પાતળી થતી જાય છે. એમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું થતું જાય, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઓછું થતું જાય, અને બીજા અન્ય વાયુઓનું પ્રમાણ વધતું જતું હોય છે. આ જે વાયુઓ છે, વાતાવરણમાં રહેલા જે વાયુઓ છે એની ચર્ચા કરીએ કે ભાઈ આપણી જે જીવસૃષ્ટિ છે, મનુષ્ય, પશુ, પક્ષી, વનસ્પતિ, આ દરેકના અસ્તિત્વ માટે આ વાતાવરણ જરૂરી છે. જો વાતાવરણ ના હોત તો પૃથ્વી પર કશું હોત નહીં. તમે જુઓ છો કે ભાઈ ચંદ્ર ઉપર વાતાવરણ નથી તો ચંદ્ર ઉપર જીવસૃષ્ટિ રહી શકતી નથી. એ સિવાય બીજા અનેક ગ્રહ છે, શનિ છે, શુક્ર છે, બુધ, આ બધા જે ગ્રહો છે એના ઉપર જીવસૃષ્ટિ નથી, કારણ કે ત્યાં વાતાવરણ નથી. અને છે તો એ સજીવ સૃષ્ટિ માટે અનુકૂળ નથી. આપણે જે વાતાવરણ જે છે એમાં વાયુ, પ્રવાહી અને ઘન તત્વો છે. પૃથ્વી પર આસપાસ રહેલું જે વાતાવરણ છે એમાં
વાયુ સ્વરૂપ છે, ઘન સ્વરૂપ છે અને પ્રવાહી સ્વરૂપે આ તત્વો રહેલા છે. જેમ કે ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુ એ મહત્ત્વના છે. પૃથ્વી સપાટી ઉપર ઓક્સિજન અને નાઇટ્રોજન જરૂરી છે. ઓક્સિજન આપણી શ્વાસોચ્છ્વાસ માટે જરૂરી છે. નાઇટ્રોજન પણ વાતાવરણને ઠંડુ રાખવા માટે જરૂરી છે. આ બંને તત્વો ના હોત, વાયુઓ ના હોત, તો જીવસૃષ્ટિ શક્ય ના હોત. આપણું જે વાતાવરણ છે એમાં ધૂળના રજકણો, ધુમ્મસ, ઝાકળ, વાદળ આ બધું ભરેલું છે પાણી સ્વરૂપમાં કે પ્રવાહી સ્વરૂપમાં, જેમાં બરફકણો અને જીવજંતુઓ પણ છે. જો વાતાવરણ છે તેથી આપણને દિવસે ગરમી અને રાત્રે ઠંડીથી બચાવે છે. જો વાતાવરણ ના હોય તો દિવસ દરમિયાન અતિશય ગરમી પડત અને રાત્રિ દરમિયાન પુષ્કળ ઠંડી અનુભવાતી હોત અને જીવન શક્ય જ ના હોત. એટલે વાતાવરણ આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે. સૂર્યનો પ્રકાશ ધીમે ધીમે ફેલાય છે, સાંજ ધીમે ધીમે પડે છે. આ બધા માટે વાતાવરણ ઉપયોગી છે. હવે આ જે વાતાવરણ છે એમાં બાજુની અંદર ચોપડીમાં કોષ્ટક લખ્યું છે કે ભાઈ વાતાવરણમાં રહેલા જે વાયુ છે, નાઇટ્રોજન, ઓક્સિજન, ઓર્ગોન, કાર્બન ડાયોક્સાઇડ અને બીજા ઘણા બધા અન્ય વાયુઓ જે છે એમાં નાઇટ્રોજનનું પ્રમાણ જે છે એ 78.3% છે. આપણા 130 કિલોમીટરના વિસ્તારમાં, વાતાવરણ પૃથ્વી સપાટીથી 130 કિલોમીટરના વિસ્તારમાં આ નાઇટ્રોજન વાયુ જોવા મળે છે અને પૃથ્વી સપાટીથી 110 કિલોમીટરના વિસ્તારમાં ઓક્સિજન વાયુ છે. આપણા જે વાતાવરણમાં ઓક્સિજન વાયુનું પ્રમાણ 20.99% છે. જ્યારે કાર્બન ડાયોક્સાઇડ જે છે એ આપણી પૃથ્વી સપાટીથી 20 કિલોમીટર સુધી જોવા મળે છે. એનું પ્રમાણ 0.03% છે. જુઓ, કુદરતે આપણને આ વાયુઓનું ટકાવારી પણ આપી દીધી. જો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે હોત તો ગરમીનું પ્રમાણ વધી જાય. નાઇટ્રોજનનું પ્રમાણ ખૂબ જ ઓછું હોત તો પણ સમસ્યા સર્જાય. તો એનું આયોજન જે ઈશ્વરનું જે છે, કારણ કે આ પૃથ્વી, આ બ્રહ્માંડની રચના ઈશ્વરે જ કરી છે. એટલે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 0.03% છે અને 20 કિલોમીટર સુધી જ છે. જ્યારે ઓર્ગોન વાયુ 0.094% છે અને અન્ય વાયુઓ જે છે બીજા બધા હિલિયમ ને ઇથોન ને આ બધા ઝેરી વાયુઓ, એનું પ્રમાણ 0.01% છે. ખૂબ જ ઓછું છે. 130 કિલોમીટરની ઊંચાઈ પછીના વાતાવરણમાં હાઇડ્રોજન અને હિલિયમ જેવા વાયુ, ઝેરી વાયુઓ છે જે આપણે સહન કરી શકીએ તેમ નથી. એવા વાયુઓને ઈશ્વરે ઉપર મૂક્યા છે અને ઓક્સિજન જે જરૂરી છે આપણી પાસે રાખ્યા છે. પણ આપણને એને મૂલ્ય નથી. આપણે એને પ્રદૂષિત કરીએ છીએ. આગળ આપણે ભણી શકીએ છીએ ને કે ભાઈ વાતાવરણ કઈ રીતે પ્રદૂષિત થાય છે. તો હવાનું પ્રદૂષણ આપણે કરવું જોઈએ નહીં. હવે વાતાવરણની જે સ્તર રચના છે, આપણી પૃથ્વી સપાટીથી વાતાવરણની જે સ્તર રચના છે એ જુદા જુદા વાયુઓની સંરચનાને આધારે આપણે એના ફેરફાર ભાગ પાડ્યા છે. 4 આવરણો: ક્ષોભ આવરણ, સમતાપ આવરણ, મધ્યાવરણ અને ઉષ્માવરણ. પહેલું આવરણ છે ક્ષોભ આવરણ. બીજું આવરણ જે છે સમતાપ આવરણ. સમતાપ આવરણ. ત્રીજું આવરણ જે છે એ મધ્યાવરણ અને ચોથું ઉષ્માવરણ. મધ્યાવરણ અને ચોથું ઉષ્માવરણ. આ જે પૃથ્વીની સપાટી છે એની જેમ જેમ ઉપર જઈએ તેમ તેમ આ આવરણો સર્જાતા હોય છે. સમજ પડે છે કે ભાઈ પહેલું ક્ષોભ આવરણ જે છે
એક ક્ષોભ આવરણની વાત કરીએ તો આજે પૃથ્વી સપાટી જે છે એની વચ્ચે ઉપર પહેલું આવરણ છે ક્ષોભાવરણ. આજે આખું ક્ષોભાવરણ છે એ વાતાવરણનું મહત્ત્વનું આવરણ છે. ખૂબ જ અગત્યનું આવરણ અને પ્રથમ આવરણ છે. વિષુવવૃત્ત ઉપર એ પૃથ્વી સપાટીથી 16 કિલોમીટર સુધી અને સમશીતોષ્ણ કટિબંધ પ્રદેશોમાં 12 કિલોમીટર સુધી અને જે ઉત્તર અને દક્ષિણ ધ્રુવો છે ત્યાં 8 કિલોમીટર સુધી વિસ્તરેલું છે. જેમ જેમ ઋતુઓ બદલાતા હોય છે તેમ તેમ આ આવરણમાં ફેરફાર થાય છે. આપણી જીવસૃષ્ટિ માટે ખૂબ જ જરૂરી આવરણ છે. આમાં વાદળો સર્જાય છે, તોફાનો થાય છે, અવાજના તરંગો જે ફેલાતા હોય છે, વીજળી થાય, વરસાદ થાય, આ બધું આ વાતાવરણમાં અનુભવ છે. જો ક્ષોભાવરણ ના હોત તો અવાજનો ફેલાવો ના થાત, વાદળો સર્જાત નહીં, વરસાદ પડત નહીં, વીજળી થાત નહીં. એટલે મહત્ત્વનું આ આવરણ છે. એમાં જેમ જેમ આપણે આવરણથી 1 કિલોમીટર ઊંચાઈએ જઈએ તેમ તેમ તાપમાનમાં 6.5 °C જેટલો ઘટાડો થતો હોય છે. સમજ પડે છે ને કે ભાઈ જેમ જેમ તમે પૃથ્વી સપાટીથી ઊંચા જઈએ, તમે ઊંચા પર્વતો ઉપર જાઓ, ગિરનાર પર્વત ઉપર જાઓ તો ઉપર તમને ઠંડુ અનુભવાય, હિમાલય પર્વત ઉપર જશો તો તમને એનાથી પણ વધારે ઠંડી અનુભવાય છે. કારણ કે એ જેમ જેમ 1 કિલોમીટર ઊંચાઈએ જઈએ તેમ 6.5 °C જેટલું તાપમાન ઘટે છે. એટલે જ ઊંચા પર્વતો ઉપર ઠંડીનો અનુભવ થતો હોય છે. આની જે સપાટી છે એને ક્ષોભ સીમા કહે છે કે જ્યાં સુધી વાતાવરણમાં તાપમાન ઘટતું જાય છે. એના પછીનું જે આવરણ છે સમતાપ આવરણ છે. આ જે સમતાપ આવરણ જે છે, ક્ષોભ આવરણ પછી સમતાપ આવરણ, આમાં પાછા વાયુનું પ્રમાણ ઓછું થતું જાય છે. સમતાપ એટલે સરખું તાપ સપ્રમાણમાં પૃથ્વી સપાટીથી 50 કિલોમીટરની ઊંચાઈ સુધી આ વિસ્તરેલું હોય છે. આમાં તાપમાન વધે છે. ક્ષોભાવરણમાં તાપમાન ઓછું થતું જાય અને પાછું તાપમાન વધે છે. એમાં ઋતુઓ, વાદળ, વરસાદ, ચક્રવાત, વીજળી આ બધું અનુભવાતું નથી. સ્વચ્છ હવા હોય છે, હવા પાતળી હોય છે. અહીંયા હવાનું ઘર્ષણ ઓછું લાગે છે. એટલે મોટાભાગે જેટ વિમાનો, જે યુદ્ધ વિમાનો હોય છે, અવાજની ગતિ કરતાં પણ વધારે ઝડપથી ચાલતા જે વિમાનો હોય છે, એ વિમાનો આ વાતાવરણમાં ઓછા બળતણથી પણ ઝડપથી દોડે, અવરોધ ઓછો થાય, એને વાયુનો અવરોધ ઓછો થતો હોય છે. આમાં પછી ઉપર જતાં ઓઝોન વાયુનું પ્રમાણ વધે છે. આ ઓઝોન વાયુ જે છે એ આપણને ખૂબ જ ઉપયોગી છે. કારણ કે સૂર્યના જે પારજાંબલી કિરણો છે, જે આપણી ત્વચા માટે ખૂબ જ નુકસાનકારક છે, એ પારજાંબલી કિરણોનું શોષણ થતું હોય છે આ આવરણમાં, અને આપણી પૃથ્વીને પુષ્કળ ગરમીથી બચાવે છે. પછી આવે છે મધ્યાવરણ. જે મધ્યાવરણ જે છે એ મધ્યાવરણ પૃથ્વી સપાટીની 80 કિલોમીટરની ઊંચાઈ સુધી આ આવરણ જોવા મળે છે. અને એમાં તાપમાન ધીમે ધીમે ઘટતું જાય છે. અને પછી ઉષ્માવરણ આવે છે. ઉષ્માવરણ, અહીંયા ગરમીનું પ્રમાણ પુષ્કળ હોય છે, ગરમી વધારે હોય છે. અને જ્યાં વાતાવરણ પૂરું થાય છે ત્યાં સુધી આ વિસ્તરેલું હોય છે. એમાં તાપમાન વધે છે. એમાં 2 ભાગ છે, અયનાવરણ અને બાહ્યાવરણ. કે ભાઈ અયનાવરણ જે છે એમાં અવાજના તરંગો, રેડિયો તરંગો જે છે એનું પરાવર્તન થતું હોય છે. ટીવી, રેડિયો, આ વિવિધ ચેનલો છે એનું પ્રસારણ, આ ઇન્ટરનેટના લાભ આપણને મળે છે એ આ આવરણને કારણે મળે છે. અને એનાથી ઉપર આગળ જઈએ એટલે બાહ્યાવરણ આવે છે, અને પછી ત્યાં શૂન્યાવકાશ થઈ જાય છે.
પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી. આ રીતે આવા વિવિધ આવરણોને લીધે આપણી પૃથ્વી સુરક્ષિત છે અને એ આવરણોના કારણે પૃથ્વી ઉપર જીવસૃષ્ટિનું પ્રમાણ જોવા મળે છે. બાકીનું આગળના લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું. અહીં સુધીની આપણે ચર્ચા અટકાવીશું. જય સ્વામિનારાયણ.